શું તમે હજી પણ અનરેગ્યુલેટેડ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરો છો? જેવી રીતે ડેઈલી કલેક્શન એકાઉન્ટ હોય કે પતપેઢીના ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, જો એ બધામાં હજી પણ તમે કરતા હો તો હવે સાવચેતી જજો. દુબઈમાં હાલમાં એક બહુ જ મોટો સ્કેમ થયો છે અને એ સ્કેમથી ઘણું બધું ઇન્વેસ્ટરોએ શીખવા જેવું છે. ગલ્ફ ફર્સ્ટ નામની કંપની એક બહુ જ પ્લસ લોકેશનમાં એમની ઓફિસ હતી. 40 થી વધારે એમ્પ્લોઈઝ કામ કરતા હતા અને બહુ જ ફેન્સી એપ્લિકેશન અને ફેન્સી રીતે એ લોકો મીટિંગ કન્ડક્ટ કરતા હતા અને ઇન્વેસ્ટરોને ગેરંટી આપતા હતા કે 12 થી 15% મંથલી એ લોકોને રિટર્ન્સ મળશે. જેન્યુઅનલી આવી વસ્તુ શક્ય જ નથી, કારણ કે એ લોકો પણ એ પૈસા જ્યાં ઇન્વેસ્ટ કરતા હોય ત્યાંથી એટલું રિટર્ન આવવું જોઈએ, ત્યારે જ તમને એવું રિટર્ન વળતર આપી શકે. બટ ઇન્વેસ્ટરોએ ચેક જ નહીં કર્યું કે એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કરે છે, અંડરલાઇંગ એસેટ શું છે, એ એસેટનું રિટર્ન કેટલું આવે છે. નોટ જસ્ટ ધેટ, પણ ઈ કંપની રેગ્યુલેટેડ પણ નથી અને રજિસ્ટર્ડ પણ નથી. ઇન્વેસ્ટરોએ આટલા મોટા પૈસા ઇન્વેસ્ટ કર્યા પહેલા આ વસ્તુઓ પણ ચેક નથી કરી. તમારી વેલ્થ ક્રિએશન જર્નીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે વેલ્થ પ્રોટેક્શન, કેપિટલ પ્રોટેક્શન. એ પ્રોટેક્ટ થયા બાદ એનું મેક્સિમાઇઝેશન સેકન્ડ સ્ટેપ આવે છે. પણ વધારે રિટર્ન્સની ગ્રીડમાં આપણે ભૂલી જઈએ છીએ કે મૂડીને પ્રોટેક્ટ કરવું એટલું જ અગત્યનું કામ છે. રીરાઇટિંગ યર મની સ્ટોરી.